દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે. વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની પ્રથમ યાદી બાદ પક્ષમાં ભંગાણના સંકેતો મળી રહ્યા છે. વર્ષોથી પાયાનું કામ કરતા સંનિષ્ઠ કાર્યકરોને પડતા મૂકી પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે કાર્યકરોએ વિરોધનો સૂર છેડ્યો હતો. અમે રાત દિવસ એક કરીને પક્ષને ઊભા કર્યા, પણ જ્યારે ફળ ચાખવાનો સમય આવ્યો ત્યારે અજાણ્યા ચહેરાઓને આગળ કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાએ કહ્યું કે ઉમેદવારોની પસંદગી સર્વે અને મેરિટના આધારે કરવામાં આવી છે. લોકશાહીમાં અસંતોષ હોવો સ્વાભાવિક છે, પણ સૌને મનાવી લેવામાં આવશે. વડોદરામાં સર્જાયેલી આ સ્થિતિ અન્ય પક્ષો જેમ કે ભાજપ અને કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો આપમાંથી આંતરિક જૂથવાદને ડામવામાં નિષ્ફળ રહેશે તો આગામી ચૂંટણીમાં તેની સીધી અસર મતોના સમીકરણ પર જોવા મળી શકે છે. રાજીનામું અમે 5 વર્ષ સતત મહેનત કરી. ગ્રાઉન્ડ લેવલના અમે બધાય માણસો હતા અને ટિકિટના 100% દાવેદાર અમે લોકો બધા હતા. આમ આદમી પાર્ટી, અમે મોટી વાત નથી કરતા, પણ આમ આદમી પાર્ટી અમારે પ્રત્યે વડોદરામાં ચાલતી હતી અને આજે જે પાર્ટી અમારી જોડે દગો કર્યો છે એ ખુશીથી અમે રાજીનામું અહીંયા ઓફિસે આવીને અમે કેસ શટરને બાંધીને, કેમ કે ઓફિસ તો અમારી સતત બંધ હોય છે, એટલે અમે કેસ ઓફિસને બાંધીને અમે આજે રાજીનામું જાહેર કરી દીધું. અયોગ્ય જ છે ને, યોગ્ય છે ક્યાં? આ તો અમને તો એવું લાગે છે કોઈના પ્રેશરમાં અમારી પાર્ટી આવી ગઈ છે અને આ લોકો જે કેન્ડિડેટે જાહેર કર્યા છે એ કેન્ડિડેટનો અમે વિરોધ નથી કરતા, એ અમારા મિત્રો છે, પણ કદાચ 100% એ હારવાની બાજી આમ આદમી પાર્ટી વડોદરા શહેરમાં રમવા જઈ રહી. આ તો અમારા શહેર પ્રમુખે રાજીનામું આપ્યું એટલે જ અમને આગળનું આ પગલું ભરવામાં પ્રમુખના હિસાબે જ અમે આ પગલું ભર્યું છે. તમે ભાવુક થઈ ગયા હતા? ભાવુક થવું પડે ભાઈ. 5 વર્ષ અમે મહેનત કરી છે, સતત ગ્રાઉન્ડ પર અમે મહેનત કરી છે, તો થોડાક પાર્ટી પ્રત્યે અમારે પ્રેમ હતો, એ પ્રેમ આજે અમારો ઉતરી ગયો છે. કેટલા લોકો અહીંયા રાજીનામું આપવા? 7-8 લોકો અમે છે અને બીજા સાંજ સુધી 50-1 જણનો રાજીનામા પડી ગયા.